બોલો સદગુરુદેવ કી જય। જગતની અંદર દ્રશ્ય પદાર્થોમાં દેખાતી ચીજ વસ્તુઓ બધાને એક સરખી પ્રિય નથી હોતી। જેમ એક ઘરેણાનો ઘાટ છે, એકને ગમતો હોય તો એકને ન ગમતો હોય। એક કપડાની ડિઝાઇન છે તો એકને ગમતી હોય ને એકને ન ગમતી હોય। દ્રશ્ય પદાર્થોની વસ્તુ બધાને એક સરખી વાલી હોતી નથી, પછી જે જેની પસંદગી। પણ પરમાત્મા એક એવી ચીજ છે કે જીવ માત્રને વાલી છે, જીવ માત્રને પ્રિય છે। કોઈ એમ ન કહે કે આ વસ્તુ અમને પસંદગીમાં નથી, બધાને પસંદગીમાં આવે, બધાને વાલી લાગે એવી ચીજ હોય તો પરમાત્મા છે, પરમાત્મા છે। એટલે સર્વ કોઈને એ ચીજની ઝંખના છે, મેળવવાની ઈચ્છા છે। ને જીવ માત્રને માટે વાલામાં વાલી ચીજ હોય તો ઈશ્વર છે। સર્વ કોઈ એને માટે ઝંખે છે, તો એ પરમાત્મા રૂપી ચીજ, એ વસ્તુ, યા તો એ સ્વરૂપ, એ પ્રાપ્ત કરવાને માટે મહાપુરુષોએ ભક્તિ માર્ગ બતાવ્યો છે, ભક્તિની સાધના બતાવી છે, જેના દ્વારા એને ઓળખી શકાય, પામી શકાય, મેળવી શકાય। જેમ હીરાને જોવા માટે હાઈ ક્લાસ છે ને, હાઈ ક્લાસ કે શું કે એના દ્વારા ઓળખાય, એના દ્વારા નક્કી થાય। પણ ભક્તિ માર્ગની અંદર પોતપોતાના મત પ્રમાણે ભક્તિ માર્ગને નક્કી કરેલો હોય છે। જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન, કોઈએ જાળી રાખ્યા પૂંછડાને, કોઈએ પકડ્યા કાન, આખો હાથી કેવો એ તો જેને દ્રષ્ટિ છે તે જોઈ શકે છે। પણ આંધળાને હાથી જોવા મોકલ્યા, 4 અંધને હાથી જોવાને માટે મોકલા, જઈને હાથ ફેરવીને 4 આવતા રહ્યા। પૂછવામાં આવ્યું, ભાઈ હાથી કેવો? તો એક જણાને કાન હાથમાં આવ્યો હોય છે કે ભાઈ સુપડા જેવો, બીજાને કે ભાઈ હાથી કેવો? કે સુપડા જેવો નથી, હાથી છે થાંભલા જેવો। ત્રીજાને કે ભાઈ હાથી કેવો? કે સુપડા જેવો નથી, થાંભલાય જેવો નથી, હાથી છે હાંભેલા જેવો। ચોથાને પૂછવામાં આવ્યું કે ભાઈ હાથી કેવો? કે સાંભેલા જેવોય નથી, સુપડા જેવોય નથી, થાંભલા જેવોય નથી, હાથી દિવાલ જેવો। હવે આ વાત મટે? દેખતો માણસ કે ભાઈ તમે જે જ્યારે એ વાત કરી એ બરાબર છે, પણ તમે જે જોઈને આવ્યા એ તો હાથીનું એક એક અંગ છે। ભાઈ તું સુપડા જેવો હાથી કહેશો, પણ એવો એનો બીજો કાન છે, 2 કાન મળી, 2 એવા હાથીને 2 કાન છે। જેમ આપણે 2 કાન છે એમ એને 2 કાન છે। તું સાંભેલા જેવો કે એ સાંભેલા જેવો હાથી નથી, એ તો એને શ્વાસોશ્વાસ લેવાની સૂંઢ છે ને એનું નાક છે। તું થાંભલા જેવો કહેશો,
એ તો એનો એક પગ છે, એવા બીજા 3 પગ છે, 4 પગ છે એને. અને ભાઈ તું દિવાલ જેવો કહેશો એ તો એનો પેટાળનો ભાગ છે, એમ બીજો પણ એવો પેટાળનો બીજી બાજુ ભાગ છે. આ બધા અંગ મળી અને એક હાથી થાય. એમ જે ભક્તિથી સ્વરૂપ દર્શન થાય એ સંપૂર્ણ ભક્તિ તો જેને ગુરુગમ દ્રષ્ટિ છે તે સમજાવે છે. બાકી ભક્તિનું એક એક અંગ પકડ્યું ને આવી ભક્તિ હોય આવો હાથી હોય, આવી ભક્તિ હોય એમ આવો હાથી હોય. પણ નિજ સ્વરૂપને ઓળખવાને માટે નિજ ભક્તિને કોઈ વિરલા જાણે, બાકી નવધામાં સબજુગ કરત કમાઈ, અબ મન ચેતી લે મારા ભાઈ. નિજ ભક્તિ, નિજ ભક્તિ એટલે આત્મભક્તિ. આત્મ સ્વરૂપ છે એ પરમાત્માનું જાગતું અને જીવતું સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ છે એ તમારા ઘટની અંદર જાગતું જીવતું પ્રગટ સ્વરૂપ છે. અને એ પ્રગટ સ્વરૂપની ભક્તિ બતાવનારા કોઈ અંતરદ્રષ્ટિવાન ગુરુ મળે. બાકી નવધામાં આખું જગત છે. નવધા ભક્તિ શું કે નવે ઇન્દ્રિયોથી જે થાય તે નવધા ભક્તિ. આંખેથી દર્શન, કાનેથી શ્રવણ, મુખથી ગુણગાન, નાકેથી શરણ ચુંબન, હાથથી પુણ્યદાન, પગે હાલીને દેવળ મંદિર જાવું. આ જે નવે ઇન્દ્રિયોથી ભક્તિ થાય તે નવધા ભક્તિ છે. પણ અનુભવી સંતોનો મત એમ કહે છે કે નવધામાં નહીં નિવેડો. નવધામાં આખું જગત છે, એમાં નહીં નિવેડો. કે તો કે દસધામાં દેખાય છે. નવધા ભક્તિની ઉપર દસધા ભક્તિ. દસધામાં દેખાશે. અસવો રસ છે એની પાસે, આ કોઈ પ્રેમીજનોને પાસે. નવધામાં એનો નિવેડો નથી. નવધાની ઉપર 10મું દ્વાર એ પ્રાણ છે. એ પ્રાણાત્માની નિજ ભક્તિ બતાવનાર કોઈ સદગુરુ મળે અને એને મળવા જવાનો દરવાજો જ આવડો. આજ નવ ઇન્દ્રિય રૂપી 9 દરવાજા એને મળવાના નથી. નથી. એને મળવાનો 10મો દરવાજો છે. એ 10મા દરવાજો પ્રાણ છે. એ શ્વાસોશ્વાસનું સ્મરણ એ નિજ ભક્તિ છે. આ નિજ ભક્તિને કોક વિરલા જાણે, બાકી નવધામાં સબજુગ કરત કમાઈ. 99% નવધાના ઉપદેશો થાય છે, નવધાની વાતો થાય છે. અને નવધામાં પણ વિશેષ પ્રાકૃતપણું આવી જાય એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રાકૃતનું અતિ પ્રાકૃત કરી નાખ્યું કે જ્યાં મન ઇન્દ્રિયોને વાળવામાં આવે છે. જે નવધા ભક્તિના પ્રતિપાદનને બરાબર નહીં સમજતા એમાં હમુના છૂટા થાય છે. વિષયોના વેણ વધે છે. ધર્મને નામે મોહ પોસાય છે. આ એક મોટું દૂષણ ભક્તિ માર્ગની અંદર ઘૂસેલું છે. તો જેમ દૂધમાં કે કોઈમાં કચરો પડેલો હોય તો એને ગરણી લઈને ગાળવું જોઈએ. ગાળીએ તો એનો કચરો નીકળી જાય. એમ જે કાંઈ ભક્તિ માર્ગની અંદર ભેગ છે, જો કોઈ અનુભવી પાસેથી અનુભવની ગરણી મળે ને તો ખબર પડે કે સત્ય શું ને અસત્ય શું, તો ખ્યાલ આવે. નકર કચરાવાળું દૂધ પીવાનું, કચરાવાળું પીવાનું. તો નવધા ભક્તિ ની ઉપર 10મી ભક્તિ, એને ત્રિકમ સાહેબ નિજ ભક્તિ કહે છે. નિજ ભક્તિને કોઈ વિરલા જાણે, નવધામાં સબજુગ કરત કમાય, અબ મન ચેતી લે મારા ભાઈ. જરા જાગૃતિમાં આવીને જો કે જેના દ્વારા સ્વરૂપ દર્શન થાય એ ભક્તિ શું છે એ સમજણ કોઈ મહાપુરુષ પાસે જઈને પૂછ. પણ અફસોસ કે આમ ભજન કરાય, આ રીતે આ માર્ગે જવાય એમ કેનારા જગતમાં મળવા દુર્લભ છે.
બાકી જાજુ વ્યવહારુ જ્ઞાન અપાય છે, વ્યવહારુ જ્ઞાનની તો થોડી ઘણી જરૂર છે, આપવું જોઈએ, બરાબર છે, બરાબર છે. પણ એની સાથે સાથે કેવળ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાનની જરૂર છે, જરૂર છે. વ્યવહાર શુદ્ધિ કરવી એ તો ઠીક છે, વ્યસનો મુક્તિ કરાવવી, બીજું કરાવવું, ત્રીજું કરાવવું, એ બધું બરાબર છે. પણ એ બધું મૂકી અને દેહાધ્યાસની ગ્રંથિ ન મુકાય તો મોટી ખોટ છે. દેહાધ્યાસની ગ્રંથિ ન મુકાય તો મોટામાં મોટી ખોટ છે. અને દેહાધ્યાસની ગ્રંથિ મુકાય ને તો ઓલા દૂષણો એની મેળાએ જ નીકળી જાય, ઓલા દૂષણો એની મેળાએ જ નીકળી જાય છે. ખરેખર ઓપરેશન એનું નામ કર્યું કહેવાય કે જડમૂળમાંથી બગાડ કાઢી નાખે. દર્દ મટાડ્યું એનું નામ કહેવાય કે જડમૂળમાંથી મટે. પણ અટાણે આધુનિક જમાનામાં તાવ આવ્યો નથી ને 500 પાવરની દીધી નથી, દબાવી દે, બેદી કેડે પાછો આવે, કારણ કે જળમૂળમાંથી ગયો નથી. અને આપણે જટ સારું કરી લેવું છે, બધાને જટ અનુભવ કરી લેવો છે. ભલે 50,000 દેવા પડે, પણ 3 દિન જો સાક્ષાત્કાર થતો હોય ને 50,000 માણા દે એમ છે, 3 દિન સાક્ષાત્કાર થતો હોય. પણ આ જો આંબો વાવીને કાલ નો કોઈ દી કેરી ખવાય, સમજાય કે ન સમજાય? આજ આંબો વાવીને કાયર કેરી કહેવાય, એમ 3 દીમાં સાક્ષાત્કાર કરી લેવો. નહીં કાંઈ કમાઈ કરવી, નહીં કાંઈ સેવા કરવી, ન કાંઈ ભાવ કરવો, ન કાંઈ સદગુરુની સેવા કરવી, કોઈ વસ્તુ નહીં. અને પરબારો આત્મ સ્વરૂપનો લાભ લઈ લેવો. એ કેવું છે કે ધંધો કર્યા વિના શેર બજાર રમીને સાવકાર થવું, થાવ ને ઘણાય થયા, ભોંભેળા ઘણાય થયા. જુગાર રમીને સાવકાર થવું થવાય? એ માઇન્ડ જ ખોટા છે. 98 સુધીમાં કોણ ખાઈટ્યો જુગાર વાળોનું? કાંઈ નહીં. હવે ખોટા જ હિસાબ છે ને. એટલે જળમૂળમાંથી અવિદ્યાનો નાશ કરવા માટેની સમજણ મહાપુરુષો બતાવે છે. એ લક્ષ્ય જો ધ્યાનમાં આવે તો મનનું મમત્વપણું મટ્યું, એટલે બધા દૂષણો એની મેળાએ મટી જાય છે. બસ એને માટે આ નિજ ભક્તિ. નિજ ભક્તિને કોઈ વિરલા જાણે, નવધામાં સબજુગ કરત કમાય, અબ મન ચેતી લે મેરા ભાઈ. જપ તપ તીરથ જોગ જુગતના કહો, ક્યાં લગી કરણી જાય. તીનું દેવ અને 10 અવતારા વાંકી ખબર ન પાય. જપ તપ તીરથ જોગ જુગતના કહો, ક્યાં લગી કરણી જાય. કર્મ ભલે તમે ગમે એવડું કરો, પણ એ કર્મના, શુભ કર્મના, પુણ્યના બળે કરીને તમને દેહના સુખ મળે, પણ એનાથી મોક્ષ ન મળે, ન મળે. કર્મ ઈ કર્મ અને ધર્મ ઈ ધર્મ. ધર્મથી ધર્મ તત્વ ઓળખાય, કર્મથી નહીં. જેવા જેવા જપ તપ પુણ્ય દાન કરે, ભલે કર્મ કરે એવું ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિનાનો કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. આપ સ્વરૂપને જાણ્યા વિના જીવન મુક્તિની પ્રતીતિ થતી નથી. તો પોતાના સ્વરૂપને જાણવું એ જ જીવન મુક્તિની પ્રતીતિ છે. અને સ્વરૂપને ન જાણે એ મોટો અજ્ઞાની છે. જોકે દરેક મહાપુરુષોએ આની શાન સમસ્યાઓ કરી હોય, પણ પાછળથી સમજવાવાળા કદાચ એને ન સમજી શકતા હોય, ન સમજી શકતા. બાકી એ શાન બધા મહાપુરુષોએ કરી છે. સહજાનંદ મહારાજ, સ્વામિનારાયણ ભગવાને પણ એમ કીધું કે બધું જાણે ને પોતે પોતાને ન જાણે એ જ પાપીઓ છે, એ જ મૂંઢ છે, એ જ ગેમાર છે. પોતે પોતાને જાણવાની વાત છે. પોતાને જાણે એ શાણો, જે પોતે પોતાને નથી જાણતો એ મહાપાપી છે. તો જે વાત સહજાનંદ સ્વામીએ કરી
એ જ વાત આપણા ગુરુદેવ લાભુ દાદાએ કીધું, હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ તઈ મટશે. છે ને, મહાપુરુષોનો તાળો મળે છે. આપણે 2-3 દી પહેલાની સભામાં કીધું તું, ગૌકી જાત ભલે જણાઈ જૂજવી પણ દૂધ તો એક દર્શાણી. ગાયની જાત ભલે જુદી દેખાય પણ બધી ગાયોનું દૂધ તો સરખું છે. એમ તત્વજ્ઞાન મહાપુરુષોનું સરખું છે. આપણી સમજણમાં કંઈ ભેદ હોય છે, સમજણમાં ભેદ હોય છે. કોઈ સંતો આપણું અહિત ન ઈચ્છતા હોય, આપણું હિત છે અને આપણું હિત છે એને સંત કહેવાય. ભાઈ, આપણું હિત છે, આપણું કલ્યાણી છે, આપને પરમપદ સુધી પહોંચવા માટેનો દાખલો કરે, મહેનત કરે, પ્રયાસ કરે, એને સંત કહેવાય. સંતની માથે શિંગડા તો ન ઉગે, સંતની માથે શિંગડા ન ઉગે. આપને પરમપદ સુધી લઈ જવા માટેના પ્રયાસ કરે સંત છે. બધા સંતોનું જ્ઞાન સરખું છે પણ કહેવાની થોડી રીત જુદી હોય એટલે પાછળવાળા જેમ છે એમ નહીં સમજે એટલે એક નહીં બદલે કંઈક બીજું સમજી લેતા હોય છે. તો કાંઈ આપણા સંતો આત્મ સ્વરૂપને જાણો એમ નથી કહેતા, બધા સંતો કહે છે, બધા મહાપુરુષોનો મત છે. અને એ જ સિદ્ધાંત બરાબર હોય, હે, એ જ સિદ્ધાંત બરાબર હોય. તો સરકારનો માર્કો જેના ઉપર લાગે એ જ ઓરિજિનલ વસ્તુ કહેવાય. ડુપ્લિકેટનો ક્યાં તાણ છે, ક્યાં તાણ છે. તો જપ કરે, તપ કરે, પુણ્યદાન કરે, વ્રતો કરે, એ દરેક શુભ કર્મનું ફળ કુદરત મહારાજ આપે છે, આપે છે ને આપે છે. એ દેહાધિકના સુખ મળે છે. પણ નરસિંહ મહેતા કે એ પુણ્ય કરીને ભલે અમરા પર પૂગી ગયા એટલે સ્વર્ગ જેવું સુખ મળ્યું, પણ ખવાઈ રહ્યા પછી પાછા 84 માહી, પાછા 84ની માહી. માટે જેનાથી સ્વરૂપનો લાભ થાય એ ગુરુના ચરણેથી ભક્તિ માગો. હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓછવ નિત્ય કીર્તન નિરખવા નંદ દુલારા. ઓહો, મુક્તિ જીવનનો ધ્યેય છે ને મહેતાજી જેવા એમ કે મુક્તિનો માગે ને ભક્તિ માગે. કંઈ નરસિંહ મહેતાને ગાવામાં કાંઈ ભૂલ તો નહીં થઈ હોય કે ના? ના, મહાપુરુષોની અનુભવવાણીની અંદર કંઈ ભૂલ હોતી નથી. આપણી સમજણમાં કંઈ ફરક હોય છે. મહેતાજીનું કહેવું એમ છે કે મુક્તિ માગો માં ભક્તિ માગો. ભક્તિ માગો એટલે ભક્તિથી તમને 4 પ્રકારની મુક્તિ સેજે મળશે. આ સિદ્ધાંત છે. ભક્તિ થકી જ મુક્તિ હસ્તગત થાય છે. ભક્તિ માગો એટલે મુક્તિ મળી રહી છે. ભક્તિ માગો એટલે મુક્તિ મળી રહી છે. ગાય લ્યાવો એટલે દૂધ મળી રહી છે, ઘી મળી રહી છે, સાઈસ મળી રહી છે, દહીં મળી રહી છે. બસ ગાય લ્યાવો, ભક્તિ માગો એમ કેવું થાય છે. ને જન્મો જન્મ ભક્તિ આપો, અમને જન્મો જન્મ ભક્તિ માગ આપો. બાકી ચતુર્ધા મુક્તિની જુગતી જુજવી, તારા એમાં નો રાસે. દોય કર જોડી જુગલ કર જોડી, નરસૈયો કહે જન્મ પ્રતિ જન્મ તારી ભક્તિ આશે. જન્મ જન્મ તારી ભક્તિ મળો. બસ ભક્તિમાં મુક્તિ રહેલી જ છે. ભક્તિમાં ભગવંત રહેલો જ છે. બસ તો જપ તપ તીરથ જોગ જુગત ના કહો, ક્યાં લગી કરણી જાય. તેનું દેવને 10 અવતારા વાંકી ખબર ન પાય. 3 દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અને જે 10 અવતાર કે 24 અવતાર ભગવાનના થયા એ તત્વ શું છે? જેને બ્રહ્મા કહીએ છીએ, જેને વિષ્ણુ કહીએ છીએ, જેને શિવજી મહારાજ કહીએ છીએ કે 24 અવતાર ભગવાનના એનું નામ લઈએ છીએ, એ બધું મળીને એક તત્વ શું છે? અને એક તત્વનો જ આ બધો વિલાસ છે. ભાઈ, આ એક જ તત્વનો બધો વિલાસ છે. એક થકી અનેક બન્યા છે. પશુ પંખી ને પ્રાણી, કર્મ ને સાંખ્ય 2 યોગ કહાયા. વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એકમાંથી અનેક રૂપે વિલસ્યો છે. વિષ્ણુય જુદા નથી, શિવય જુદા નથી, કે બ્રહ્માય જુદા નથી.
એવા પણ શ્લોકો કહેવામાં આવ્યા છે. એક શિવ હૃદય વિષ્ણુ, વિષ્ણુ હૃદય શિવ. શિવ છે એ વિષ્ણુ છે ને વિષ્ણુ છે એ શિવ છે, બધા મળીને એક જ છે. તો એક જ સ્વરૂપનો આ બધો વિલાસ થયો. એ તત્વ શું છે? તેનું દેવ 10 અવતાર આ વાંકી ખબર ન પાય. આ બધા વ્રતો નિયમો ઉપાસના કરવાથી આ તત્વ શું છે એ નથી જણાતું. એ જાણવા માટે જ ભક્તિની જરૂર છે. નિજ ભક્તિ થકી એ તત્વ જણાય છે. તો કે જલખંડ, બ્રહ્માંડ, ઈંડલગી માયા, તીનું પાંચ કે માહી, એમાં અરધ ને ઉરધ વસે રૂપ વસનના જો કોઈ શ્વાસો શ્વાસે સમાય. જલખંડ એટલે આપણો જળબુંદનો બનેલો દેહ. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. ઈંડલગી માયા તમારી કાયા છે ત્યાં સુધી માયા. કદાચ તમે સ્ટંટમાં આવીને ભાગવા માંડતા નહીં. માયાને છોડી દેવીશ, માયાને છોડી દેવીશ. તમે માયાને છોડવા ધારો પણ માયા તમને છોડે એમ નથી. માયા તમને છોડે એમ નથી. એનું હું ચોમાસાનો વરસાદ બહુ વર્યો, લોટપુર નદીમાં આવ્યું. એમાં કોઈ કિનારા ઉપર ગામ, એ ગામની બધી એમાં જે પૂરું ઘૂસ્યું ને તે મિલકત તણાઈ નદીમાં મંડી જવા. તે તરિયા હતા ને એ લોટપુરમાં પડી પડીને જે વસ્તુ હાથમાં આવે એને લઈને કિનારે મેલે. એમાં કોઈ કાળો કાંબળો તણાતો જતો હોય એવું લાગ્યું એટલે એક તરિયો ખાઈ ગયો ને જઈને જ આ પકડવા જાય. કાળો કાંબળો નહોતો, રીસડું હતું. તે સોઈટું ભાઈ એને એમ કે આ મને ઉગારશે, ઓને એમ કે આ ઉગારશે. સોઈટું રીસડું આ મીંડો બુડવા ઓલા કાઢે ઊભા હતા. એ કે કથો સાંઢ, કથો સાંઢ કે કથો મને સાંઢતો નથી. હું તો કથો સાંઢું છું પણ કથો મને મેલતો નથી. એમ તમને માયા છોડે નહીં. ગમે ત્યાં વયા જાવ. ઘર મૂકીને વન સીધાવે, વનમાં ઘર તેડાવે. પ્રગટ ઘાટ એને પડતા મેલે તો ન્યા જઈને પાછા કલ્પનાના ઘાટ ઘડાવે. પછી નામ ફેરવે. અહીં ઘર હોય ન્યા પર્ણકુટી. નામ ફેરવું, બાકી કામ તો રહેવાનું જ ને. હે ઓલો થાળી વાટકો તો ઓલું પાત્ર રાખે. ઓલું પેન્ટ ને શર્ટ ને ઓલું ધોત્યું ને જભો. બાકી તો એક જ કાપડમાંથી થાય જ બધું. કપાસમાંથી જ બધું બને. જો આ વેશભૂષા બદલાવાથી કંઈ જો સ્વરૂપનો લાભ થતો હોય તો સારી વાત. એ પેલા કરાય ને. એવું કંઈ છે નહીં. જલખંડ, બ્રહ્માંડ, ઈંડલગી માયા, કાયા છે ત્યાં સુધી માયા. હવે શું કરીશ? એવું કોઈ ઠેકાણું છે કે જ્યાં માયા વેડે નહીં, નિરાંતે ભક્તિ થાય? માયાનું આવરણ નડે નહીં અને શાંતિથી ભક્તિ થાય એવું કોઈ ઠેકાણું છે? કે છે કે તો એ બતાવો. જેને નિર્ભય સ્થાન કહીએ, જ્યાં માયાનું આવરણ નથી. કે અરધ ને ઉરધ વસે રૂપ વસનના જો કોઈ એમાં શ્વાસો શ્વાસે સમાય. આ નિર્ભય સ્થાન છે. અરધ ને ઉરધ, ઉપર ને નીચે, જે આવા અનંત બ્રહ્માંડોને સંપુટ કરીને રહેલું તત્વ, એ શ્વાસ ને ઉશ્વાસ, એની વસાળે માયા નથી. સર ને નર મતવાલા, પડે ને બિસ્મે તાલા, એ અલખ અહોમે દીઠા, લાગત સૌને મીઠા. મૂળ કમળથી અતપત ગાજારા, ત્યાંથી જ રહેશે આ તંતના પારા. નાભી દેખ લે ભાઈ સે જે ત્રિવેણી નાય, ત્રિવેણી તંત કી માય. બેઠ કે ગગન में જાય, ગગન में આસન કીના. સોઈ જોગી જુગો જોગ જીના.
આ એક નિર્ભય સ્થાન છે. પિંડરે બ્રહ્માંડથી આ પર ગુરુજી એનો દેખાડો તમને દેશ, ગંગા સતી એમ બોલ્યા ન્યા નથી માયાનો લેશ. તો શ્વાસોશ્વાસનું સ્મરણ ત્રિકમ સાહેબ કે આ નિજ ભક્તિ છે ને એમાં માયાનું આવરણ બાદ થાય છે. માયાનું આવરણ એમાં બાદ થાય છે, એની મેળાએ જ. જેમ હવે ઓટોમેટિક બધા મશીન આવ્યા ને, એની અંદર વસ્તુ નાખી દો એટલે કસ્તર જુદું પડી જાય ને ચોખ્ખું અનાજ એક બાજુ નીકળી જાય ઓટોમેટિક. એને માટે બીજું કંઈ કરવું ન પડે, વાવલવું નહીં, એ કાંઈ નહીં. એ મશીનમાં નાખી દો એટલે બધું ક્વોલિટી થઈને નીકળે, ક્વોલિટી તૈયાર થઈને નીકળે. કાકરા કસ્તર વિનાનું અનાજ તૈયાર થાય. એવી રીતે આ ધ્યાન એવું છે, એમાં વૃત્તિ જો ઓરી દેવામાં આવે તો ક્વોલિટી થઈને નીકળે. વૃત્તિ નિરંજન રૂપ બની જાય, એમાંથી કાકરા કસ્તર બધા નીકળી જાય, અવિદ્યા બધી દૂર થઈ જાય. એને માટે કંઈ પ્રયાસ ન કરવો, દાખલો ન કરવો પડે, કષ્ટ ન વેઠવું પડે. ન કર અવિદ્યા મટાડવાને માટે લોકો દેહાધિકના કષ્ટ કેટલા લે છે. દેહને ભૂખ્યો રાખે, આંખ્યું બંધ કરી રાખે, કાન બંધ કરી રાખે, જીભેથી બોલવાનું બંધ કરે, કોઈ આરે બીજા વ્યવહાર ન કરે, એક આસન ઉપર બેઠા રહીએ, અમુક ક્ષેત્ર મૂકીને જાય નહીં, તાપમાં બેહે, ઠંડીને સહન કરે, પાણીની અંદર બેસે, આવા કઠોર તપ કરે છે ને. છતાંય આટલું બધું કરવા છતાંય જે લાભ થવો ઘટે એ થતો નથી. તો આ એક અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ એમાં શ્વાસો શ્વાસે સમાય અબ મન ચેતી લે મેરા ભાઈ. આ નિજ ભક્તિનું લક્ષ્ય છે, આ નિજ ભક્તિનું લક્ષ્ય છે. જલખંડ બ્રહ્માંડ ઈંડ લગી માયા, તીનું પાંસ કે માહી, એમાં અરધ ને ઉરધ વસે રૂપ વસન કા, જો કોઈ શ્વાસો શ્વાસે સમાય અબ મન ચેત લે મેરા ભાઈ. બાકી પેલા પદને હવ કોઈ જાણે. નાવું ધોવું, પૂજા પાઠ, વ્રતો નિયમો ઉપાસના, આ પેલું પદ છે. અને તો બધા જાણે છે, બધા પોતાની મતિ અનુસાર કરી રહ્યા છે. દૂસરા વૈકુંઠ બતાય, પણ એ બધું કરતાં 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 શુદ્ધભાવ હતો, એને લઈને સંતનો કોઈ સમાગમ મળ્યો, સત્સંગ મળ્યો. સત્સંગ છે ને ભાઈ, એ જાગતું જીવતું વૈકુંઠ છે. જ્યાં એના ગુણાના વાદો ગવાય, જ્યાં એના સ્વરૂપ ભાન વિશેની સમજણ પ્રાપ્ત થાય, એ વૈકુંઠ છે. અટાણે તમે આ વૈકુંઠમાં બેઠા છો. વૈકુંઠ આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી, સમુદ્રના છેડા ઉપર નથી. જ્યાં એના ગુણાના વાદો ગવાય ત્યાં ભગવાન છે, ને ભગવાન હોય એને જ વૈકુંઠ કહેવાય ને, કે બીજા કોઈને? હે, બાકી બંગલો ગમે એવો હારો હોય પણ એમાં એનો માલિક તમને ન મળે તો બંગલાને બટકું ભરીને વયું હોય. જેનું કામ છે એ મળે એ વૈકુંઠ, જેનું આપણે કામ છે એ મળે એ આપણામાં તે વૈકુંઠ. નહીં શ્રીમુખે કહેલું છે કે નામે વાસામી વૈકુંઠે, યોગી નામ હૃદય રવો, મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ભાવથી પ્રેમથી મારા ગુણાના વાદો ગાય છે ત્યાં હું કાયમ રહું છું. તો ભગવાન હોય અહીંયા વૈકુંઠ જ કહેવાય. શું કહેવાય? હે, કબીર કે મેરા મન પોપટ ભૈયા, ઉડી સાયલા આકાશ, વૈકુંઠ તો ખાલી દેખ્યા, હરિ હતા એના હરિજનની પાસ. આ કરતા મોબાઈલ કરી લીધો હોત તો આરો ધક્કો જ નહોતા ને. ન્યા ગયા કે એ તો ભક્તો પાસે ગયા કે તે પહેલેથી એમ જ છે. હે, નરસિંહ મહેતાની જરાક સુવાઈસ પર્વત કાકો સાંભળી ગયા. મારા હાથમાં ઉજરેલું છોકરું કાલ સવારનું કાગોલિયું
ને ભગવાન એને વેણે વાતું કરે તે હું ક્યાંક રહી જાઉં નહીં, મારો ભત્રીજો ને હું કોરો રહી જાઉં નહીં. એટલે જુનાગઢ ઉપડ્યા. મેતોજી કે આવો આવો કાકા. ઘણા ટાઈમે નીકળ્યો હીરો નીકળ્યો. અમને એમ કે ભૂખ પેરા થાઓ ભક્તિ કરીને. મને જ પેલા એમાં લગભગ એમ જ છે, બધાને લગભગ એમ છે ભક્તિ કરીને ભૂખ ભેરા થાય. એટલે ભક્તિ કરે કાંઈ ભૂખ ભેળું થવાય? જન્મ જન્મની ભૂખ ભાંગવી હોય તો ભક્તિ છે. હીરો નીકળ્યો કે પણ એ સાચું કાકા, પણ મને મૂકીને ગયા એ જ્ઞાન કોઈ દી હૈર હમાસાર કાંઈ નહીં. કે તારી વાત તો સાચી, મારી ભૂલ તો છે જ, પણ જો આજ હું કાંઈ વ્યવહારિક કામે નથી આવ્યો એ તું ધ્યાનમાં રાખજે. કે તો કે મેં સાંભળ્યું તારે ભગવાન વેણે વાતું કરે છે એટલે હું ભગવાનના દર્શન કરવા આવ્યો છું. લે, અને તારે વેણે વાતું થતી હોય તો મને એટલું ન કરાવી દે. કરાવું ને કાકા, અહીંયા આવે એને તો હું કરાવું, પણ આવવા જોઈએ ને કોક. કોઈ અહીંયા આવતા નથી, ગામમાં તોય આવતા ને શું કરવું? આવે તો દર્શન થાય, બધુંય સમજાય, પણ આવે નહીં એનું શું કરવું? આવે તો કાંઈક સત સમજાય ને. હે ભાઈ, સંતનો સમાગમ કરીએ તો કાંઈક સત તો સમજાય ને, પણ આવે નહીં તો. હું તો અહીં વાટ જોઈને બેઠો હતો, કોક આવે દર્શન કરાવો ને મારું હું ગહાઈ જાય. ભગવાનના દર્શન કરે, મારું તો કાંઈ ગહાતું નથી. સારું થયું આવ્યા ને તમને દર્શન કરાવીશ. કેમ નહીં? પણ મારે દ્વારકાનાથની માનતા છે ને તારે વેણે વાતું થતી હોય તારે ભગવાન આરે ઓળખાણ હોય ને. મારી ભેરો આવેલ ને આપણે બે માનતા ધરી આવી. એ પણ કાકા ધક્કો શું કામ ખાવો જોઈએ? અહીંયા આવતો હોય તો અહીંયા આવે તો ધક્કો ખાવાનું શું પ્રયોજન છે? જો વાંધો ઈ અહીં નો આવે, આપણે જવું જોઈએ. તારી બીજી વાત બધી સાચી લાગે, પણ જો આટલી જ તકલીફ થાય, ઈ અહીં નો આવે. ઓ મૂર્તિમંતની વાત કરે, ઓ પ્રગટની કરે, મૂર્તિ તો અહીં નો આવે. એક શાન નરસિંહ મહેતાએ કરી પણ કાકા સમજ્યા નહીં. અઠ જ લીધો, જાવું જોઈએ. કાકા હાલો જાય, કાંઈ વાંધો નહીં, પણ એ કોક ભક્તના કામ કરવા વહી ગયો હોય તો આપણે ધક્કો ન થાય. આવો ને આવો. એ મંદિર મૂકીને ક્યાંય જાય? માણાએ સિમેન્ટનું ફાઉન્ડેશન ભર્યું હોય, માથે તાળા દીધા હોય, હે ગોરખે કોણે ગાયું છે? પૂજારીના ઓશિયાળા ઠાકોર ગામો ગામ, મંદિરના બંધીવાની તો કેવાના ભગવાન. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, આ કયું નો માને કોઈ વાતે અભિમાની. કાકાએ નો માન્યા, એ આવવું જ જોહે. ધરાર આયરે લીધા ભાઈ નરસિંહ મહેતાને, દ્વારિકા જ જવું છે. કે હાલો કોઈ હિસાબે મેળ પડે તો. પણ મહેતાજીની સુગંધ એટલી બધી ફેલાઈ ગઈ, જે ગામમાં નીકળે ત્યાં કોક ભક્તો આડા ફરી જાય કે બાપજી, હા ધન ગળી ધન ભાગ, તમારા જેવા પરમ વૈષ્ણવો અમારે અહીંયા મહેમાન ક્યાંથી મારવાલા. બેદી રોકાઈ કીર્તન ભજન સત્સંગનો લાભ દઈને પછી જ આવો. એ ધરાર ગામમાં લઈ જાય ને એ પથારીને પાગરણ ને ખાવાના ને પીવાના ને પ્રેમ ને ભાવ ને. 2-3 ગામમાં આમ થયું. કાકો કહેલા નરસૈયા બધાય ગામમાં તને ઓળખે ને આ સ્વાગત, આ ભાવ. હું એમ તો વ્યાજ વટાવનો ધંધો કરું, ઉઘરાણીએ જાઉં કરે, લોકો શેઠ આવ્યા એમ જાણી મારું સ્વાગત કરે, પણ નરસૈયા આ ભાવ નહીં. શીરોય ખવડાવે. ઘરવાળીને કે શેઠ ઉઘરાણીએ હપ્તા લેવા આવ્યો છે, હારો શીરો કરીને ખવડાવી નહીં, કાળ મૂખો 2 હપ્તા ખમે તો. એટલે કાંઈ ભાવ છે પેટમાં તો સાયડી ફરતી હોય.
આ વસ્તુ નરસૈયા જુદી, પછી ભગવાન મળ્યા એનું પરિણામ, બીજું કંઈ નહીં. ભગવાન મળ્યા એનું પરિણામ. દ્વારકા જાતા 2 મહિના થઈ ગયા. છેલ્લે ઝાંખી કેળી કાકો દીકરો ભૂલા પડી ગયા. સવારથી સાંજ સુધી આયલે રાખ્યા. ન મળ્યું ખાવાનું, ન મળ્યું પાણી, ન મળ્યો સાંયો. ઉગ્યો એવો આથમો. તઈ મહેતાજીથી બોલાઈ ગયું, ઠાકર તારી કળા કોઈ અપરંપાર છે. રોજ નવા નવા ખાવાના પીવાના, માલપવા, મેસું, બળદિયા, પાણી માગીતા દૂધ હાજર. અને આજ વકર એકાદશીની એ નિર્જળી કરાવી. તારો ખેલ કેવું પડે. ત્યાં જંગલમાં દીવા દેખાણા. કાકા પણ દીવા દેખાઈ જાવું, પાણી બાણી તો મળે કાયલ. નજીક ગયા તા ગાયું ભેંસું દોવાના ઘમકારા કે નેસ છે આ હીરોના. વધારે નજીક ગયા રોટલા ઘડવાના ટપાકા સંભળાણા કે રોટલા ઘડાય છે. નેસ છે નક્કી થયું. વધારે નજીક ગયા ખાટલીઓમાં આયરો બેઠેલા કે છોકરાઓ વૈષ્ણવ પધાર્યા, એલા નરસિંહ મહેતો પધાર્યા. આ હા હા ધન ઘડી ધનભાઈ ગોલા તો નાસવા કૂદવા માંડ્યા. ઓ આજની ઘડી રડી આમણી, મારો વાલો આવ્યા છે વધામણી. ગાવા માંડ્યા, આનંદ કરવા માંડ્યા, ભેટવા માંડ્યા. એ નરસૈયા અહીં જંગલમાં તને ઓળખે? કાકા ઓળખે ને જોવો ને, આ ભગવાન મળ્યાનો પ્રતાપ છે બધો. ના કંઈક છે તો ખરું હો. ઓલા તો દોડી દોડીને બધું ભરીને મળે. કાકાને જાય જ દેખાય. મારા હારા મને અભડાવી મારે નહીં. તો ઓલાને તેમ થાય ને વૈષ્ણવની આરે વૈષ્ણવ જ હોય, વૈષ્ણવની આરે વૈષ્ણવ જ હોય. તેને બિચારા બથ ભરે અને કાકો હકોડાય, મને નહીં, મને નહીં, મને નહીં. બોલા પાણી લઈ આવ્યા. લ્યો વૈષ્ણવો જલપાન કરો. અને આખો દેની તરસ હાથ પગ મોઢું ધોઈને લોટો પાણી પીધું. લ્યો કાકા. ના હું નથી, હમણાં પીને આવ્યો છું, મને બહુ તરસ નથી. એને જાય જ દેખાણી અભણાણો. હું થાકી ગયો તો મારે જરા લંબાવવું કે આ ખાટલીમાં લંબાવો. થોડી વાર થઈ તા પ્રસાદ તૈયાર થયો. હાલો વૈષ્ણવો જમી લઈ. કાકા હાલો ભગવાનનો, આ તું ખાઈ લે. મારા દીકરાને ભૂખ લાગે એટલે ભરવાડે ભગવાનને. આ ભગવાનને આને તો આખો દીની ભૂખ હતી. એ ભાઈ ગાડાના પૈડા જેવા 3 બાજરાના સકૈડા જવા દીધા. માખણના પીંડા ને દૂધનું બોગરા ભરેલા જમાવટ કરી. પછી કડતાલો ખખડાવી. સવારના 4 વાગ્યા કે હાલો કાકા મંડી હાલવા, વહેલું આવે દ્વારકા કાલ. ઓલા કે કાકા દાંતણ ના હું નદીએ કરીશ. એણે ખાધું ને પીધું ને આ બધું જોઈને પર્વત કાકો ઓઠવાઈ ગયો. બારા નીકળીને જરા રોષે વરાઈને કાકા કે લે, એક રાત મેં ખાધું પીધું નહીં, મરી ગયો. જેના તેના ઘરનું ખાઈ લે, તને પછી નાતીલા હોય ને નાત બાર મેલે ને શું કરે. પણ કાકા ભગવાન, આ તને ભૂખ લાગે એટલે ગમે એ ભગવાન. વાંધો જ તારો આ છે કે ખરેખર છે કાકા. આપણે દુઃખ પડતું તો મારા નાથથી સહન ન થયું ને. એ મારો નાથ દયાનો સાગર છે કાકા, તમને ખબર નથી એટલે એના મારા વખાણ તો વધારે હું કરવા. શું મારા એના વખાણ કરવા? બાકી મારા નાથની તોલે જગતમાં કોઈ આવે એમ નથી. ઓહો, એ આપને ઉગારવા આવ્યો તો જોવો વાહે કાંઈ છે? જંગલ જેવું જંગલ, કેવા નેસ, કેવી ગાયો ભેંસો, કોણ આયરો, કાંઈ ન મળે. હેલા નરસૈયા એ ભગવાન હતા, ગતા નહીં ગયા. ઓહો, સાચી વાત છે તારી, સાચી વાત છે કે બસ આમ જ ભક્તોના કામ કરવા જાય છે. જાય તો આપણે ધક્કો નહીં થાય કે તો હવે નથી જવું. આય નરસિંહ મહેતાના ચરણે થઈ ગયા. સંતને શરણે થઈ જાય ને ધક્કા મટી જાય, ઓલાય મટી જાય ને ઓલાય મટી જાય.
હે ભાઈ, સંતના ચરણે થઈ જાય ને તો બધાય ધક્કા મટી જાય, નકર જીવને ધક્કા જ છે. હે ધક્કા છે, જેમ આવ્યો એમ ખાલી આયથે ધક્કો ખાઈને વહી જવાનો છે, ફેરો ફોગટ પડવાનો છે. સંતના ચરણે પહોંચી જાય તો લાભ થાય, પણ ન્યા કોઈ જતું નથી, ન્યા જવાનો ટાઈમ નથી. એવી કોઈ પોતાની પ્રજાને પણ ભલામણ કરતા નથી કે મળાવ કમાઈજો પણ સંતનો સંગ કરજો, સારી રીતે રહ્યો, ખાઓ પીઓ, ઓઢો પહેરો, એ બધી તમને છૂટ, પણ એ કરતાં કરતાં ભગવાનની ભક્તિ કરજો, જેનાથી મુક્તિ છે, અને એ સમજવાને માટે સંતના શરણે જાયજો. એટલું તો કહીએ ભલામણા, એટલું તો કહીએ, ન કે એવું વિચારે નહીં, એવું ચિંતવન નહીં કે આપણે આપણી પ્રજાનું કલ્યાણ કરવા માટે કંઈક વિચારીએ, એવો કોઈ દી જિંદગીમાં વિચાર ન કરે. એ એલા આખા મલકને તારતા ન આવડે કાંઈ નહીં, પણ આપણા કુટુંબના આપણા બાળકો તરે એટલો તો ભાવ કરીએ કે નહીં? એટલોય ભાવ નહીં. તો આ સત્સંગ છે એ વૈકુંઠ છે. પેલા પદને સૌ કોઈ જાણે, દૂસરા વૈકુંઠ બતાય. સત્સંગમાં જાય તો ત્યાંથી પરમાત્માના ઘરનું સરનામું જડે. ત્યાંથી સરનામું જડે ને સંતોએ સરનામા આંગળી ચિંધીને બતાવ્યા છે. कहत कबीरा सुनो भाई साधु सब श्वासन की, श्वास में वहाँ खोजो तो तुरंत मिलूँ मैं, सिन भर की तलाश में क्या ढूंढे बंदे मैं तो तेरे पास में. पाका सरनामा बताया है. ए गढ़ भीतर नहीं दूरा क्यों खावे खाली खत्ता, भ्रमणा में भ्रमण करत है पुस्तक पाना क्या सुथे. घट में ठाकर, घट में पूजा, घट में खोलनहार वसे, घट में आरती बाजे अहोनी सुरती शब्दे शब्द छूटे. आंगली चिंदीन बतावे. दूसरा वैकुंठ बताए. तीसरा पद पर ज्योति जले पण ત્યાં સુધી નિર્ભય નાય. तीसरा पदनी अंदर ज्योति जले એટલે સત્સંગમાં જતા પરોક્ષ જ્ઞાન થયું કે આત્મા સિવાય કોઈ અન્ય ઈશ્વર નથી. 3 દેવને 10 અવતાર જે કીધા એ મારો આત્મા જ છે. 3 દેવ અને 10 અવતારો કીધા એ મારો આત્મા જ છે. આ સત્સંગમાં જવાથી સમજાણું. એટલે બીજા સિતરવાના બંધ, બીજી કલ્પનાના ઘાટ ઘડવા બંધ, અને કલ્પનાના ઘોડે કોઈ દી મુકામ સુધી પહોંચાતું નથી. જાકો મન હાસા કરી માને, વાકી ખોટી આશા, બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા, સંત રવિદાસા, લાલ ગુજરી કોઈ લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. તો 3 દેવ અને 10 અવતાર એ મારા આત્માથી કોઈ સ્વરૂપ જુદું નથી. આ સત્સંગ દ્વારા સમજાણું, પણ સમજાતા કાંઈ અજ્ઞાન મટી જાય. એ પરોક્ષ જ્ઞાન થયું છે. હવે એનો અપરોક્ષ અનુભવ થાય તો અંધકાર મટે, તો અજ્ઞાન મટે, તો અનુભવ થાય, તો એનો આનંદ મળે. तीसरा पद पर ज्योति जले त्या सुधी निर्भय नाय. परोक्ष ज्ञान थयो एटले तू खाटी गयो एम नथी. एवा तो केटलाय पंडित वया गया परोक्ष ज्ञान ने प्राप्त करीने. अने कबीर साहेबे एना पर शोकड़ी मारी के पोथी पढ़ी पढ़ी ने पंडित मुवा तोय न मिला अविनाशी. पानी में मीन प्यासी मुझे देखत आवे हासी. पानी में मीन प्यासी. कई पंडिताई मળી गई એટલે આપણે કાંઈ ફાવી ગયા એવું થોડુંક છે ભાઈ. એવું થોડુંક છે. એ તો પરોક્ષ જ્ઞાન થયું છે. અપરોક્ષ અનુભવ. હિસાબ આવડે કાંઈ માટી નથી. એ પ્રમાણે થપ્પા જોઈએ. હિસાબ તો ગમે એ કરી દે. ભિખારી એ સિથરે બે હાલ હોય અને એની બુદ્ધિ પ્રબળ હોય તો હિસાબ તો એ કરી દે. ન કરી દે, કરોડો નો કરી દે, અજબો નો કરી દે. જેટલા શેઠિયા સાવકાર છે એટલા સીએ થોડાક હોય. એ હિસાબ જ કરે છે. પણ સાવકાર તો શેઠિયા છે ને. પણ આ તો સાવકારના ધન વાણોતરે ઓરિયાન મૂર્ખ કે એ મેરી માયા. રાજાનો કુંવર ગોલી ધવરાવત ને અંધલી કે આ બંધલી કા જાયા. ખરા ખોટાની ખબર નહીં અને આમ દેખા દેખી મેં જન્મ ગુમાયા. लाल के गेप की बात कुदरत जाने, कुदरत ने जाने कोई जानन हारा.
હિસાબ કરે માટી નથી. પરોક્ષ જ્ઞાનથી પૂરતું નથી. અપરોક્ષ અનુભવ. કે અપરોક્ષ અનુભવ કેમ થાય? અપરોક્ષ અનુભવ કેમ થાય? तीसरा पद पर ज्योति जलत है ત્યાં સુધી નિર્ભય નાય, અબ મન ચેત લે મેરા ભાઈ. કે તો કે સદગુરુના શરણ ગ્રહી લે, મન ચિત ચરણોની માહી, સત્રિકમ ખિમને ચરણે ગ્રહી ટેકને ગમ પાઈ. ગુરુના શરણ ગ્રહી લે અને મન ચિત્તને ગુરુ શરણમાં, ગુરુ વચનમાં રાખી. ગુરુના શરણ ગ્રહી લે, મન ચિત્ત ચરણોની માહી, સત્રિકમ ખિમને ચરણે. જેણે આ ટેક ગ્રહી, શું કે ગુરુ શરણે વૃત્તિ રાખવાની ટેક જેણે લીધી એને અપરોક્ષ અનુભવ થયો. ગુરુ ચરણે વૃત્તિ રાખવાની ટેક લીધી એને અપરોક્ષ અનુભવ થયો. તે આપણે ટેક શેની લઈ? કે અડદની દાળ નહીં ખાવ, નહીં ભાવતી હોય, નહીં ભાવતી હોય. બાપુને લાડુની ટેક લેવાઈ ગઈ, લાડુ નહીં ખાવ. ફરતા ફરતા ભાઈ ખરાબ ભૂખ્યા થયા અને કોઈ શેલારામને અહીંયા જમવા ગયા ને એણે બરાબર સુરમેશ્વર બનાવેલા, ખોખોના બી નાખીને, માલિકો કાજુ ને બદામ ને આન તેર, એ ત્રહતા લાડુ પીરહાણા. બાપુ કે હારી ટેક ખોટી લેવાઈ ગઈ, ટેક ખોટી લેવાઈ ગઈ. આ બાધા ખોટી મારાથી લેવાઈ ગઈ, આ નહોતી લેવાની જરૂર. લાડુ ખાવા બાધા લેવાઈ ગઈ, લાડુ ન ખાવ એટલે પૈગે લાગ્યા કે બાધા રે બાધા તું મારી માં, આ લાડવા ઉપરથી ઉતરીને ખાટી શાહીમાં જા. આવી ટેક વગરની ટેકુનો તો પાર નથી. આવી ટેકોનો તો કોઈ પાર નથી. પણ સદગુરુના શરણ ગ્રહી લે એ અફર ટેક છે. એમાં જરૂર સફળતા રહેલી છે, રહેલી છે અને રહેલી છે. સદગુરુના શરણ ગ્રહી લે, મન ચિત ચરણોની માહી, સત્રિકમ ખિમને ચરણે ગ્રહી ટેક તો ગમ પાઈ. તો ભાઈ સદગુરુએ જે આપણે બાધા લેવારી, જે ટેક આપી, એમાં દરેક મહાપુરુષોનો ટેકો છે, બધાનો ટેકો. 24 અવતાર માયલા અવતાર ગુરુ દત્તાત્રેય થયા ને, એણે તમને જે પદ બતાવ્યું ગુરુએ, એમાં એનો ટેકો છે. કે આ ઓહંગ ઉષા ચડે, સોહમ સામા મળે, બીજ સાનમાં ફેરો માળા, તમારા ઘટ ભીતરમાં હોય અંજવાળા, યોગના ઘર ત્રિકુટીની કમાઈ, સોય ઘર લેલે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અજંપાના જાપ જપીને અમર રહ્યા. છે ટેકો? કાંઈ આપણે ઉગમ ફોજવાળા જ અજંપા બોલી એવું નથી, બધાય અજંપા બોલે, બધાય જપે. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, જપો તો અજંપાના જાપ જપજ્યો, આ અજરા કાંઈ જરિયા નો જાય, થોડે રે થોડે સાધ પીઓ માણા રાજ. છે ને મહાપુરુષોનો ટેકો. નાભી રે કમળથી સુરતા સલાવે, કોઈ શબ્દમાં સુરતા મિલાવે, પતળેલા મનને પાછા વાળે તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે કોઈ આવી હરદામાં હોળી મસાવે. જલારામના ગુરુ ભોજા બાપાનો ટેકો છે, ટેકો છે. નેને દેખ્યા એના વેન નહીં જલા, કોક તો કઈ સમજાવે, શિખરે સડવાની શાન બતાવે, જેને નિગમ નેતિ કરગાવે, સોહમ પદને સેજે પાવે, આવી કોઈ હરદામાં હોળી મચાવે. ટેકો. ઓહંગ સોહમના જાબ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા, શાલી સુરતાને કિયા સમાગમ, સુખમણ સેજ સમોયા, આ ધ્યાનથી મેરી નજર મેં મોતી આયા, ભેદ ગમરા પાયા, મેરી નજર મેં મોતી આયા. ખીમ સાહેબનો ટેકો છે, અર્જણદાસનો ટેકો છે. બધા મહાપુરુષોની અનુભવવાણીની અંદર જે પદ ગુરુએ બતાવ્યો એનો ટેકો રહેલો છે. આ ટેક અફર છે.
લેવી હોય તો આની ટેક લઈ, લેવી હોય તો ગુરુનું ભજન કરવાની ટેક લઈ. વેદડા વેડાને બંધ કરીએ ભાઈ, એ ટેકનો કાંઈ લાભ નથી, એનો કોઈ ફાયદો નથી. અને સૂફી સંતોએ તો એમ કીધું, હું કામ ભૂખ્યા રહ્યો, હંમેશા ખા, હંમેશા પી, ગફલત में न रहो ही कदम, नशे में सैर कर अपनी खुदी को तू जलाते जा, अगर है शौक मिलने का तो हरदम लोह लगाता जा. હે ટેકો છે. હું કમ ભૂખ્યા રહ્યો છું, ખાવાનું છે ને, ટાણે ખાઈને પેટ ભરલ્યો ને ભૂખ્યા ભક્તિ થાય નહીં. હે તમને આગળ આમનમ બેહારી રાખવામાં હાંજે વાળું કરવાની મનાઈ કે આપણે એક ધારો સત્સંગ ચાલુ રાખો, બધા આગા પાછા થાય. એ બધી વાત હાસી, પણ હવે એમ તો ન જ હોય ને. મજા આવે? ભૂખ્યા એકેય ગિનાન ગળે ન ઉતરે ભાઈ, ઉતરે ન ઉતરે. તો જેણે સદગુરુના ચરણે જઈ આ ટેક લીધી, આ પદને ગ્રહણ કરી લીધું, એ જગતની અંદર ખાટી ગયા છે, એના જન્મ સફળ છે. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી કાયમને માટે ગુરુ વચનના વિશ્વાસે બાપા રહેવું, અને એ ભાવ કાયમને માટે વિશેષ ને વિશેષ કેળવાય એવી આપણે આપણાથી જાગૃતિમાં રહી અને આપણે આપણી મહેનત કર્યા કરવી. તો એમાં સદગુરુ કાયમને માટે સહાયભૂત થઈ અને આપણી નાવડીને મોક્ષપદના કિનારે જરૂર લઈ જાય. પણ એને માટે આપણે એટલો પ્રયાસ કરવો જોઈએ, ભાવ રાખવો જોઈએ અને ગુરુ વચનની નિષ્ઠા રાખવી જોઈએ. તો જરૂર આપણું કામ થઈ જાય, જન્મ સફળ થઈ જાય. સદગુરુદેવ કી જય.